हेलो मित्रों, स्वागत है तमारू फरी एक आजना विडियोनी अंदर। मित्रों, आजना विडियोनी अंदर हूँ तमने जणावीश पीएम किसान सन्मान निधि योजनानो जे 20मो हप्तो हतो ए हवे 2 ऑक्टोबर 2025 ना रोज तमाम खेडूतोना खातामां जमा थई जशे। अने साथे मोटा खुशीना समाचार ए छे के 20मા हप्तानी साथे साथे तमाम खेडूतोने अहींया 21મા हप्तानो पण लाभ आपवामां आवशे। એટલે કે 2 हप्ता अहींया तमने भेगा मळशे અને એની તારીખ છે 2 તારીખ ફાઇનલ કરી દેવામાં આવી છે। એટલે કે 2 તારીખે સવારે પીએમ મોદીના હસ્તે આ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો तो 20મો हप्तो तमाम खेडूतोना खातामां मोकली देवामां आवशे ने साथे साथे तमने 21મા हप्तानो पण लाभ मळी जशे। साथे वात करीए तो 2 हप्ता साथे मेळववा माटे तमारे सरकार द्वारा आपेला जे कार्यो छे पूर्ण करवाना रहेशे। सरकार द्वारा कया कार्यो आपेला छे, केवी रीते पूर्ण करवाना छे, आ तमाम माहिती जाणवा माटे आपणो आ विडियो तमे एंड सुधी जोता रहेजो। विडियो तमने पसंद आवे तो विडियोने एक लाइक करजो। तमे आपणी चेनल उपर नवा होय तो चेनलने सब्सक्राइब करी लेजो અને कॉमेंट करीने खास जणावजो કે આપણો આ વિડિયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડિયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડિયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। તો આ ભારત સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દેશના કરોડો ખેડૂતોનો લાભ મળે છે। મિત્રો, આ જે યોજના છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના, જેને પીએમ કિસાન યોજના કહેવામાં આવે છે, આ યોજના ભારત સરકારની યોજના છે અને આ યોજના હેઠળ આપણા દેશના કરોડો ખેડૂતોને આનો લાભ મળે છે। જો તમે પણ આના લાભાર્થી છો તો તમે પણ આ યોજનાના આગામી હપ્તાની રાહ જોઈ રહ્યા હશો। એટલે કે તમને પણ આ યોજના થકી હપ્તાઓનો લાભ મળી રહ્યો છે, તો પણ તમે હવે આગામી હપ્તાના એટલે કે 20મા હપ્તાની રાહ જોઈ રહ્યા છો। ખેડૂતોને આ યોજના હેઠળ સરકાર તરફથી વર્ષમાં 3 વખત પૈસા મળે છે। એટલે કે મિત્રો, ખેડૂતોને આ યોજના થકી સરકાર તરફથી વર્ષની અંદર 3 વખત પૈસા મળે છે। એટલે કે વર્ષમાં 3 હપ્તા જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોના ખાતામાં વર્ષની અંદર 6000 રૂપિયાની સહાય આપવામાં આવતી હોય છે। અત્યાર સુધીમાં આ યોજના થકી 19 હપ્તા મોકલવામાં આવે છે। એટલે કે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના જ્યારે વર્ષ 2019માં શરૂ કરવામાં આવી ત્યારથી અત્યાર સુધી 2025 સુધી 19 હપ્તાનો લાભ ખેડૂતોને આપવામાં આવ્યો છે। એટલે કે એક હપ્તો 2000નો હોય છે, એવા જોવા જઈએ તો 19 હપ્તા ખેડૂતોના ખાતામાં આવે છે। એટલે કે કુલ 38000 રૂપિયાની સહાય પીએમ કિસાન યોજના થકી તમામ ખેડૂતોના ખાતામાં જમા કરી દેવામાં આવી છે। અને હવે બધા લાભાર્થી મિત્રો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। દરેકના મનમાં એક જ પ્રશ્ન છે કે પૈસા ક્યારે આવશે। એટલે કે અત્યાર સુધી તમામ ખેડૂતોના મનમાં એક જ પ્રશ્ન છે કે પીએમ કિસાન યોજનાના 20મા હપ્તાના પૈસા ક્યારે આવશે। તો ચાલો તમને જણાવી દઈએ કે તમારી રાહ હવે ટૂંક સમયમાં પૂર્ણ થવા જઈ રહી છે। 20મો હપ્તો થોડા જ દિવસમાં રિલીઝ થઈ શકે છે। એટલે કે તમે જે હપ્તાની રાહ જોઈ રહ્યા છો એ તમારી રાહ હવે ટૂંક સમયની અંદર પૂરી થઈ જશે અને 20મા હપ્તાના પૈસા જલ્દી જ તમારા ખાતામાં રિલીઝ થઈ જશે। ચાલો તમને જણાવી દઈએ કે ખેડૂતોના ખાતામાં કયા દિવસે પૈસા આવશે અને હપ્તા અંગે નવીનતમ અપડેટ શું છે। તો અહીંયા વાત કરીએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના પીએમ કિસાન સન્માન નિધિ નેક્સ્ટ ઇન્સ્ટોલમેન્ટ એટલે કે હવે પછીનો હપ્તો ના આગામી હપ્તાની રાહ જોઈ રહેલા દેશના કરોડો ખેડૂતોને સતત જે છે જાણવા માંગે છે કે 20મા હપ્તાના પૈસા તેમના બેંક ખાતામાં ક્યારે આવશે। તો એની પણ અહીંયા વાત કરીએ તો 2 ઓક્ટોબર પણ અહીંયા સરકાર તરફથી જાહેરાત કરવામાં આવી છે કે 2 ઓક્ટોબર 2025ના રોજ ખેડૂતોના ખાતામાં અહીંયા હપ્તાના પૈસા જમા કરી દેવામાં આવશે। પીએમ કિસાન યોજનાનો 20મો હપ્તો ક્યારે આવશે? તો અહેવાલો અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 ઓગસ્ટ 2025ના રોજ વારાણસીની મુલાકાતે આવશે। ગયા વર્ષે પણ જ્યારે પીએમ કિસાન જે છે ખરીફ સિઝન હતી ત્યારે વારાણસી આવ્યા હતા, ત્યારે તેમને 17મો હપ્તો જાહેર કર્યો હતો અને આ વખતે પણ તેઓ અપેક્ષા રાખવામાં આવી છે, તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે કે પીએમ મોદી તેમના સંસદીય મત વિસ્તારમાંથી પીએમ કિસાન યોજનાના જે છે 20મા હપ્તાના નાણાંની જે છે જાહેરાત કરશે, હપ્તાની જાહેરાત કરશે। જો આવું થાય તો ખેડૂતોને 2 ઓગસ્ટની આસપાસ જ 2000 રૂપિયાના હપ્તાની જે છે મળવાની શક્યતા છે। જો કે કેન્દ્ર સરકાર દ્વારા અત્યાર સુધી આના અંગે જાહેરાત કરવામાં નથી આવી અથવા સત્તાવાર માહિતી જે છે પ્રદાન કરવામાં નથી આવી। એટલે કે જે 2 ઓગસ્ટના રોજ વારાણસીની મુલાકાતે આપણા પીએમ મોદી આવવાના છે, તો ત્યાંથી આપણો હપ્તો જાહેર થઈ શકે એવી અહીંયા અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અને સાથે વાત કરીએ તો હપ્તો તમારે મેળવવો હોય તો તમારે ઈ-કેવાયસી, આધાર બેંક અકાઉન્ટ સર્નિંગ, लैंड सर्निंग, डीबीटी, फार्मर आईडी कार्ड ने जमीन वेरिफिकेशन आ 6 कार्यों जल्दी ज पूरा करवा पड़शे। तो आजनो आ विडियो आपणे अहींया पूर्ण करीए छीए। विडियो तमने पसंद आव्यो होय तो विडियोने एक लाइक करजो। तमे आपणी आ चेनल उपर नवा होय तो चेनलने सब्सक्राइब करी लेजो અને कॉमेंट करीने खास जणावजो आजनो आ विडियो तमने केवो लाग्यो। मळीशुं આગળના વિડિયોમાં। ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।